એમાં જો IRFCનું કાઉન્ટર 4% જેટલું આજે વધતું દેખાયું છે. એક લોંગ બિલ્ટઅપ અહીંયા થઈ રહ્યા છે. ઘણા બધા નવા એન્ટ્રન્સ ત્યાંથી આપણને વાયદા બજારની અંદર આ મહિનાની અંદર જોવા મળ્યા છે અને એમાંથી IRFC જુઓ આજે સારી તેજી દર્શાવી રહ્યું છે, પરંતુ અહીંયા બ્રોડ રેન્જમાં એક કન્સોલિડેશન ચાલી રહ્યું છે. 140 160 છેલ્લા ઘણા સમયથી આ રેન્જમાં સ્ટોક ફસાયેલો છે. લાગે છે અત્યારે કોઈ મૂવ લેવો જોઈએ, કારણ કે આજના દિવસે તમને 50 દિવસની મૂવિંગ એવરેજની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે. IRFC માં જે પ્રીવિયસ સ્વિંગ હાઈ છે એ અરાઉન્ડ 155.65 નો છે, એટલે જ્યાં સુધી એના ઉપર ક્લોઝિંગ નથી આવતી ત્યાં સુધી આની અંદર ફ્રેશ એક બ્રેકઆઉટ નહીં દેખાય તો વેઇટ કરવું કે 155.65 ની ઉપર આજે ક્લોઝિંગ આવે છે તો જ આપણે એને બાય કરશું, અધરવાઇઝ વેટ એન્ડ વોચમાં રાખશું. જો અહીંયા વેઇટ એન્ડ વોચમાં રાખવાની સલાહ એક બનતી દેખાઈ રહી છે આજના દિવસે IRFCના કાઉન્ટરને, એટલે એના પર એક ફોકસ તમે ખાસ કરીને આજના દિવસે રાખતા રહેજો. પરંતુ જો